પ્રબલ પુણ્યવંત મરીચી, પરમાત્મા ઋષભદેવ તમારા દાદા, ચક્રવર્તી ભરત તમારા પિતા, અને તમે પોતે ભાવિમાં વાસુદેવ પણ થવાના, અને આ અવસર્પિણી કાળના ચરમ તીર્થંકર પણ તમે પોતે જ થવાના. કદાચ તમારા પુણ્ય જેવું પ્રચંડ પુણ્ય અવસર્પિણી કાળમાં કોઈનું એ ન હતું. વળી જન્મતાની સાથે જ તમારા શરીરમાંથી કિરણો નીકળ્યા છે, એટલે તમારું નામ મરીચી પડ્યું છે. પણ કમાલ તો તમે એ કરી છે કે પરમાત્માના ઋષભદેવના સંવત્સરની રીતિ જોવા માત્રથી વૈરાગી બની જઈને તમે સંયમ જીવન અંગીકાર કરી લીધું છે. સંયમ જીવનના તમારા દિવસો આમ તો ભારે પ્રસન્નતાપૂર્વક પસાર થઈ રહ્યા છે, પણ બન્યું છે એવું કે સંયમ જીવનની કઠોર ચર્યાઓમાંથી તમે અકળાઈ ગયા છો. ખુલ્લા પગે તડકામાં વિહાર, સખત ઠંડી, જાલિમ ગરમી, અસ્નાન, પાંચેય ઇન્દ્રિયોના વિષયો પર સંખ્યાબંધ નિયંત્રણો, સુખશીલતા પર કાપ, સ્વચ્છંદમતી પર લાલ આંખ, આ બધું તમને ફાવ્યું નથી અને તમે સંયમ જીવનનો ત્યાગ કરી દીધો છે. અલબત્ત તમે પુનઃ સંસારમાં પાછા નથી ગયા. પિતાજી ભરતને ત્યાં જઈને જલસા કરવાના શરૂ નથી કરી દીધા. તમે રહ્યા તો પ્રભુ ઋષભદેવ સાથે જ, પરંતુ ત્રિદંડીપણાનો વેશ તમે ધારણ કરી લીધો છે. ભગવા કપડાં, સોનાની જનોઈ, પગે પાવડી અને ખભે ખેસ, મસ્તકે ચોટલી પણ ખરી, આવો વેશ ધરીને તમે વિચરી રહ્યા છો પ્રભુ સાથે. ક્યારેક યોગ્ય જીવ કોક આવી જાય છે તો તમે એને ઉપદેશ પણ આપો છો, અને જો સંયમ જીવન અંગીકાર કરવાની એની ભાવના થઈ જાય છે તો તમે એને મોકલી આપો છો પ્રભુ ઋષભદેવ પાસે. પણ તમે જ ચારિત્ર આપો ને? ના. પણ કેમ? મારી પાસે ધર્મ નથી. તમારો સ્પષ્ટ જવાબ હોય છે. વિહાર પ્રભુ સાથે, ઉપદેશ આપવાનો પ્રભુનો, પણ શિષ્ય એક પણ બનાવવાનો નહીં. આ બાબતમાં તમે કોઈ જ બાંધછોડ કરતા નથી. પણ એક દિવસ બન્યું છે એવું કે તમારું સ્વાસ્થ્ય એકદમ કથળ્યું છે. તાવ, શિરદર્દ, શિથિલ શરીર, નથી તમને ચાલવાના હોશ કે નથી તમને બેસવાનો હોશ. બીજાની સહાય લીધા વિના તમને ચાલે તેમ નથી, અને સાથે રહેલા કોઈ સાધુ તમારી સેવા કરતા નથી. તમારા દુર્ધ્યાનનો પાર નથી. આખી જિંદગી મારી આ રીતે જ પસાર કરવાની. ના, હું એકાદ શિષ્ય કરી લઉં. બીમાર પડું તો કમસે કમ એ મારી સેવા તો કરે. અને એક દિવસ કપિલ નામનો રાજકુમાર આવી પહોંચ્યો છે તમારી પાસે. તમારી પ્રભાવક વાણીથી તમે એને બનાવી દીધો છે વૈરાગ્યવાસિત. સંયમ જીવન અંગીકાર કરવા એ થઈ ગયો છે તૈયાર, અને તમે એને સરનામું બતાવી દીધું છે પ્રભુ ઋષભદેવનું. તમે મને સંયમ ના આપો? ના. પણ વાંધો શું છે? વાંધો? હા, મારી પાસે ધર્મ નથી. એટલે મારા માર્ગમાં ધર્મ નથી. બિલકુલ ધર્મ નથી. પણ તું આમ કેમ પૂછે છે? મારા જીવનના ઉદ્ધારક તો તમે જ છો. અને મરીચી, તમે એને કહી દીધું છે કે કપિલ, ધર્મ તો અહીં પણ છે અને ત્યાં પણ છે. બસ આટલા ઉત્સુત્ર ભાષણે તમે કોડાકોડી સાગરોપમ પ્રમાણે સંસાર વધારી દીધો છે. પ્રભુ, એમ લાગે છે કે માર્ગની પાકી સમજ મેળવ્યા પછી જો મારી પાસે નિષ્પ્રચિત નથી તો હું એક ગમે તેવા લવારા કરવા દ્વારા મારું સંસાર પરિભ્રમણ વધારી શકું છું. મને તું પણ ચીજ આપી દે, નિષ્પ્રચિત, સમ્યક સમજ અને પાપ ભીરું અંતઃકરણ, તો જ મારી જીભ કદાચ ઠેકાણે રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.